ઓછામાં ઓછો હોય છે 1000 કેજી છે. 1000 કેજી. 1 કેજી. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં. તો ગાઈસ પહેલા તો તમને બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે પવિત્ર ચૈત્ર મહિનો જે શરૂ છે, ત્યારે લગભગ આજનો દિવસ એ 14નો દિવસ છે અને મોસ્ટ ઓફલી લોકો જે છે એ 14 અને પૂનમના દિવસે ચામુંડામાના દર્શન માટે ઊંચા કોટડા જે પગપાળા જતા હોય છે. તો આજે 14ના દિવસે એમ કહેવાય કે જે શ્રદ્ધાળુઓ અહીંયા જાય છે તો એના માટે અલગ અલગ કેમ્પો સેવા જે લોકો છે એ સેવા માટે સ્પેશિયલી કેમ્પો ગોઠવે છે અને જેટલા પણ પદયાત્રીઓ જાય છે તો એમને સેવા રૂપે કઈ ને કઈ પ્રસાદી રૂપે આપતા હોય છે. તો અહીંયા તમે મારી પાસે બેક સાઈડ જોઈ શકો છો કે કુલનાથ મહાદેવ મંદિર છે, એ તરફથી એનો જે કેમ્પ છે ભાગનગર મિત્ર મંડળ તરફથી. તો એ સરસ મજાની સેવા જે અહીંયા લોકો માટે બજાવી રહ્યા છે. તો આપણે એ મંડળ સાથે વાત કરી અને પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ જે અહીંયા આપે છે બધાને એ પણ જોશું. તો બી કન્ટિન્યુ રહેજો અને એક વખત હર હર મહાદેવ કમેન્ટ કરી નાખો. ગાઈસ ખાસ કરીને તમે અહીંયા જુઓ છો તો જે કુલનાથ મહાદેવ ભાગનગર મિત્ર મંડળ તરફથી મોસ્ટલી લોકોને જે છે આગળ આપણે જોયું કે જે રીતના રોડ ઉપર સ્ટોલ નાખી અને લોકોને જે સેવા માટે ભજીયા અને ચટણી ખવડાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે તમને તાજા ભજીયા છે એ અહીંયા બની રહ્યા છે. કુલનાથ મહાદેવ છે અહીંયા તો જે સ્ટોલ છે એમના જે સ્વયંસેવક છે આપણી સાથે છે. તો કાકા આપણે પેલું નામ આપી દેજો. કુલનાથ મહાદેવ કમિટી પ્રમાણે અમે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે ને અરાઉન્ડ આપણે કેટલા ટાઈમથી ચાલુ છે અત્યારે? 7 વાગ્યાથી શરૂ છે, સાંજના 7 થી. અને આમાં આપણે લગભગ અંદાજિત કેટલા લોકો રોજ આખી રાતમાં નીકળતા છે? મતલબ આજથી 14 અને પૂનમના 2 દિવસમાં 7-8 હજાર માણસો તો 7 થી 8 હજાર. અને આમ તમે જે આપણે કેમ્પ હોય તો એનું જે તૈયારી છે એ કેટલા ટાઈમ અગાઉ તમે કરતા હોય? 4 વાગ્યાથી 4 વાગ્યાથી તૈયારી કરવી પડે. પછી આજે બધા છે એ તમારે આપણે મંડળે કે પછી પોતપોતાની રીતે સેવા માટે આવતા હોય? નહીં આપણે કુલનાથ મહાદેવના જે બધા સ્વયંસેવકો છે ને એ બધા કામ કરે છે અને ગામના કામ કરવા આવે છે. એ રીતે બધા અમુક દાતા હોય પૈસા આપે છે, અમુક બધી વસ્તુ આપે છે, અમુક તેલ આપે, એ બધી વસ્તુ લોકો નથી બધા આપે. આયોજન કરીએ. કેટલા ટાઈમ સુધી ચાલુ રાખશો? નહીં આજ નથી શરૂ, કદાચ 1-2 વાગ્યાથી શરૂ રહેશે. તો ગાઈસ અત્યારે તમે મહુવાથી નીકળો ને તો તમને ડગલે ને પગલે જે સેવા રૂપે જે કેમ્પો છે તમને જોવા મળશે. તો અહીંયા સત્રનું જે ખાકી બાપુ ગ્રુપ દ્વારા જે સરસ મજાનું સેવાનું કાર્ય શરૂ છે. તો એમના જે સ્વયંસેવકો છે આપણે છે તો થોડી માહિતી એ આપણને આપશે. સર પહેલા આપણે તમારું નામ આપી દેજો. મારું નામ છે મિલન વાઘેલા. અમે અમારા ગ્રુપનું નામ છે જય ખાકી બાપુ ગાંડા ગ્રુપ. આ જગ્યા છે દશામાના મંદિરની. અમારે દર ચૈત્રી 14 દી અમારે આયોજન હોય છે રવાનું. આ 4થું વર્ષ છે. આવી ખાકી બાપુની ને માતાજીની કૃપા છે ને આવા ભાઈબંધોનો સાથ છે એટલે આવું ને આવું કામ કરતા રહીએ છીએ. બસ એ ખાકી બાપુને ને માતાજી પાસે પ્રાર્થના હોય છે. આપણે કેમ છે કેટલા સમયથી મતલબ કેટલા વર્ષોથી ચાલુ છે? અમારું આ 4થું વર્ષ જ છે અહીંયા. બાકી તો હમણાં જ ચાલુ કર્યું છે. બાકી તો અમારી સેવા બધી કોર હોય, ભગોડા સથરા ગમે ના હોય, અમારી સેવાનું કામ હોય એટલે અમે હોય જ ગમે. પછી આપણે અહીંયા પર નાઈટમાં એવરેજ કેટલી છે પબ્લિક ની કે આવે યાત્રાળુ? આજ તો બહુ વધી જાય છે. બાકી આમ 100-150 માણસના તો ચા પાણી રેગ્યુલર, 500 માણસના, 200-250 માણસના જે દિવસો જેમ આગળ આવતા જાય પૂનમના એ રીતે ચાલુ થતું. આજે 14 ને દિવસે ને મોટું આયોજન હોય છે શિરાનું. કેટલો કેજી છે અરાઉન્ડ આપણે? આ ઓછામાં ઓછો હોય છે 1000 કેજી છે. 1000 કેજી. 1 કેજી.
તો ઘણા પદયાત્રીઓ મતલબ એમ કહેવાય કે જમી લે મતલબ બધાને પ્રસાદ બધાને રૂપે આવે એ રીતે અમે આયોજન કરીએ છીએ ને 6 વાગ્યાનું ચાલુ કરી દઈએ અમારું આયોજન. કેટલા ટાઈમ સુધી રહેશે આપણે? હા બસ 12, 12:30, 1 વાગ્યા લગી તો બધું ફિનિશ થઈ જાય પૂરું. બસ પછી કાલે પૂનમમાં કઈ હોય કે પછી ને આજ ચા પાણી ચાલુ. ચાલુ? આડા દિવસે ચા પાણી ચાલુ. 8મો મહિને. એમ કહેવાય કે સરસ મજાની જે ફૂલની તો ફૂલની ભાખરી પ્લસ કંઈક ને કંઈક જે લોકો છે એ સેવા આપતા હોય છે મોવથી લઈને છેક ઉત્તર સુધી અને આમ તમે જાઓ તો બધા તમને આવી રીતના અલગ અલગ કેમ્પો છે એ જોવા મળશે. મહુવાથી જેમ જેમ તમે આગળ જાઓ એમ એમ તમને અલગ અલગ સેવા માટેના જે કેમ્પ છે તમને જોવા મળશે. તો આગળ આપણે કેમ્પ જોયો એની થોડું તમે હાલો ને દોર કે તમને અલગ અલગ રીતે કેમ્પ જોવા મળે. તો આ જે કેમ્પ છે ઓમ સાઈ ગ્રુપ રાજુલા તરફથી છે જે ભાવિ ભક્તોને જે સેવ ખમણ છે તો એ પૌવા બટેટા છે એ ખવડાવે છે. તો અહીંયા તમે આ બધું જોઈ શકો છો કે જે ભાવિ ભક્તો છે એની જે ભીડ છે એ ટૂંકી જ નથી. એ લોકો જે છે એ પગપાળા આપણે દર્શન માટે જતા હોય છે. તો we continue જો અહીંયા કેટલાય કેમ્પો એવા છે છેક સુધી પહોંચવામાં. તો આપણે બધા જ કેમ્પોની મુલાકાત લેવાની છે. તો કમેન્ટ કરી નાખો આપણે આગળ તમે જોઈ શકો છો કે આજે સેવાભાવી લોકો જે છે એ લોકોને ઉભા રાખી રાખી અને લોકોની દૂરથી જે પગપાળા માના દર્શન માટે જતા હોય છે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ભાવિ ભક્તોની જે ભીડ છે એ લોકોનું નામ નથી લઈ રહી. ધીમે રાખજો ધીમે. નહીં નહીં એ નથી જવાનું.